હવે જુઓ, નારાયણ બાપાએ એમની હયાતીમાં જ એક બહુ જ મહેનત કરીને એક પુસ્તક લખ્યું, હિન્દુ ધર્મને નામે ચાલતા અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ. પોલ ખોલી અને સત્ય શું છે એ વખતે પ્રજાજનોની આંખ સામે આણવાનો એમણે પ્રયાસ કર્યો અને આ મહાન પુસ્તક લખી બતાવ્યું. એ વખતે એની કિંમત 4 રૂપિયા હતી. 3000 પ્રતો એમણે છપાવી હતી. આ પુસ્તક આપણે કચ્છી કડવા પાટીદાર સમાજ માટે થઈને ગીતા છે. હું સાચું કહું છું, અને વાંચશો. એક ઇતિહાસ છે. આપણે ક્યાં હતા અને કેવા હતા, શું આપણી ગતિઓ થઈ, એમાંથી બહાર કેમ આવ્યા, એ ખરેખર જાણવા મળશે. એ મહાપુરુષોએ કેટલી તકલીફો વેઠી હશે. આજે આપણે આવા મામૂલી સંખ્યા ધરાવતા આ પંથમાં મને અંદાજ ખબર નથી, પણ આપણી જ્ઞાતિના કેટલા ટકા લોકો વિશ્વાસ ધરાવતા હશે? આજે કેટલા ટકા હશે? 20% હોય, 20% હોય તો 80% બહુમત એને બંધ ના કરાવી શકે? એ પીરાણાને તાળા ના લગાવી શકે? સમજાવીને, હું ઝઘડો કરવાની વાત નથી કરતો. ઝઘડો તો ત્યારે કરવો પડે કે બધી સમજાવટો પૂરી થાય અને કેમે કરીને માણસ ન મળે માને અને પુરવાર થાય કે ઢોર છે, પશુ છે, તો એને મારીને સીધો કરવામાં કોઈ પાપ નથી. સંતો મહાત્માને પૂછી લેજો. આ પુસ્તકમાં મને એવી ભલામણ કરવામાં આવે છે કે નારાયણ બાપાએ કરેલું નિવેદન વાંચો. એમાંના અંશ હું તમારી સામે ફટાફટ વાંચી જાઉં છું. આ પુસ્તક લખવામાં એમણે જે જહેમત ઉઠાવી, બહુ કપરી પરિસ્થિતિમાંથી પાર થવું પડ્યું. કારણ કે આ બધા ભેદ ભરમ એ ખોલવાના હતા. એના માટે પુરાવાઓ જોઈએ, ડોક્યુમેન્ટ્સ જોઈએ. એ ક્યાંથી મેળવવા, કેમ મેળવવા. પાછા પોતે કોઈ મોટા વિદ્વાન નહોતા, ભણેલા નહોતા, એટલે એ માટે થઈને વિદ્વાનોની મદદ, આ બધું ઘણું મોટું કામ હતું. હિંમત હતી લડાઈ લડવાની, પણ શસ્ત્રો નહોતા. એ બધા એ વખતે એમણે કેમ મેળવ્યા એનું વિવરણ આમાં છે. એમાં અવતરણિકા પેજ નંબર 3 માંથી હું વાંચું છું. નીચેનો છેલ્લો પેરેગ્રાફ. પ્રથમ તો આ ગ્રંથનો વિષય છેક જ નવીન છે. મારા જાણવા પ્રમાણે આ ગ્રંથમાં ચર્ચેલા વિષય ઉપર ગુજરાતી ભાષામાં સવિસ્તર મુદ્દાસર હકીકતવાળો કોઈ પણ સ્વતંત્ર ગ્રંથ લખાયો, છપાયો, પ્રગટ થયો જ નથી. નાના ભાષણો કે ટૂંકી નોંધો જેવી 1-2 ફરવાની સામાન્ય 4 ચોપડીઓ છપાયેલી ને બહાર પડેલી મારા જોવામાં આવી છે. પરંતુ તેમનાથી કંઈ અનેક જમાનાઓ થયા, અંધકારમાં રહેલા છતાં પણ જનતાના પ્રાણ સાથે લાંબા સમયથી જીવાદોરી રૂપે જડાયેલા
આવા મહત્વના વિષયને જોઈએ તેવો પૂરતો ન્યાય આપી ન જ શકાય, એ સર્વથા સામાન્ય બાબત છે. વળી આજના ઘણા ખરા લેખકોની પેઠે નવલકથા, નાટક, નિબંધ, વાર્તા, ઉપન્યાસ, ઇતિહાસના પરભાષામાં પ્રગટ થયેલા પુસ્તકોના અનુવાદો અથવા અનુકરણો કરી ગુજરાતની ગ્રંથ સમૃદ્ધિમાં ભરતી કરવાની કે અવનવા કલ્પિત રસિક પુસ્તકો રચી છપાવી પોતાને વિદ્વાનમાં ખપાવી નામ કમાવાની કે એવા કોઈ પણ પ્રકારે પ્રકાશમાં આવવાની મને લેશ માત્ર પણ મહત્વાકાંક્ષા નથી, લેખક કહે છે. અથવા લોભ વૃત્તિએ કરેલી પ્રેરણાને આધીન થઈ કનક યા કીર્તિની પ્રાપ્તિનો ઘણા લેખક બંધુઓએ સ્વીકારેલો રસ્તો પણ મેં પસંદ કર્યો નથી, પરંતુ એક જુદી જ દિશામાં કોઈ જુદા જ ધર્મશાસ્ત્રનો સેવા થાળ લઈને જૂની નવી ભાવનાના વિચિત્ર સંમેલન વાળો આ પ્રભુના દેવ મંદિરનો સાત્વિક પ્રસાદ એકમાત્ર નિસ્વાર્થ ધર્મ સેવા ભાવથી જ પ્રેરાઈને આપણી પતન પામતી હિન્દુ જનતાને જાગૃત કરવા માટે તેની આંખો સામે આ છુપો અને ભેદી ઇતિહાસ મારા કેટલાક અનુભવોના ઉદ્ગારો સહિત એકમાત્ર જનતાના શાશ્વત કલ્યાણની ઈચ્છાથી હું અહીં સાદર હાજર કરું છું. એ ઇતિહાસ અને તેમાં વર્ણવેલા રોમાંચક પ્રસંગો જે આજ સુધી ધોળે દાડે વિશાળ જનતાની સગી આંખો સામે રુદ્રવીર અને કરુણારસ સહિત ભજવાઈ રહ્યા છે, તેનું મારી શક્તિ પ્રમાણે તાદૃશ્ય ચિત્ર આંકી પોતાના જૂના જર્જરિત સળગતા ઘરમાં જાગતી આંખે પ્રમાદ અને દંભ નિદ્રા ભોગવતી પ્રાણાધિક જનતાને સજાગૃત કરવા અને ઘરને ખૂણે ખૂણે લાગેલી અધર્મની આગ ઉપર ધાર્મિક પ્રયાસોના પાણીનો મારો ચલાવી આપણી ત્રિવિધ સંપત્તિના આ લોક અને પરલોકના તેમજ આશાભરી આપણી ભાવિ પ્રજાના એ દાવાનલમાંથી સંરક્ષણ કરવા નિમિત્તે જ આ ઉકળતા અંતરમાંથી ઉઠેલા મારા થોડા જ્વલનોને ઠાલવી જડ કાગળની સપાટી ઉપર એ પ્રસંગોનું હૃદયદ્રાવક ચિત્ર પ્રત્યક્ષ કરી બતાવ્યું છે. વળી હિન્દની જાહેર જનતાનો અને મુખ્યત્વે મારી વિશાળ જ્ઞાતિનો નિર્વિલંબે ઉદ્ધાર કરવામાં આ ગ્રંથના વિવેકી વાચક અને વિચારવાન વિદ્વાન ભાઈઓ પણ પોતાની ફરજ સમજી મેં ઉઠાવેલા આ વિકટ કાર્યમાં યથાશક્તિ યથાભક્તિ મને સહાયભૂત થાય, તેમજ આજના આ વિષય વાતાવરણમાંથી જે કોઈ સમર્થ તારું હોય તે અમને અધોગતિના મોજાઓમાં ઘસડાતા ડૂબતા પ્રભુને ખાતર બચાવી લે, એવી કંઈક સ્વાર્થ પરમાર્થ મિશ્રિત અવનવી આશા અભિલાષાઓ વડે ઉત્તેજિત થયેલું મારું હૃદય આ પોતાના ગજા ઉપરાંતના ભીમ સાહસમાં જંપલાવે છે. સાહસ એટલા માટે જ કે પ્રસ્તુત મહત્વના વિષયને પહોંચી વળવા કે ન્યાય આપવા જેટલું આ રંક લેખકમાં નથી અભ્યાસ બળ કે નથી જ્ઞાન બળ. આ બધી વસ્તુ આમાં લખેલી છે. આ પુસ્તકમાં એટલી બધી માહિતીઓ આપી છે, ખરેખર વાંચવા જેવું પુસ્તક છે. આ એક વખત જરૂર વાંચી લેજો, બીજી વખત વાંચવાનું મન થશે, હું તમને ખાતરી આપું છું. આ સિવાય બીજું કાંઈ મારે કહેવું નથી. આ પુસ્તક નારાયણ બાપા પોતે લખી ગયા છે. એ પુસ્તક જ એ પોતે કહેશે કે વ્યક્તિ કોણ હતા, શું હતા, એ બધું તમને સમજાઈ જશે. આ વિધર્મ શું, આપણો ધર્મ શું, એ બધું આ પુસ્તકમાં વાંચવાથી
ખ્યાલ આવી જશે. અસ્તુ.